હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, આજે તો આપણા બ્લોકનો 48મો દિવસ છે અને આપણે ખેતરે આવી ગયા છીએ પાણી વાળવા માટે. તો ચલો ગાઈસ, હવે મસાલો બનાવી લઈએ. મસાલો બની ગયો છે, કોરીને ખાઈ લઈએ અને પછી મસાલો ખાઈને પછી મળીએ. તો ચલો ગાઈસ. તો ગાઈસ, 9:30 વાગી ગયા છે અને ચા મૂકી દીધી છે. તો ચલો ગાઈસ, ચા બા પી લઈએ પછી મળીએ. તો જો ગાઈસ, જાડી રગડા જેવી ચા મેકી છે, એકલો જ હતો એટલે. તો ગાઈસ, ચા બા પી લીધી છે ને મસાલો બનાવવાનો છે અને ગાઈસ પાણી આવતું નથી. તો ચલો ગાઈસ, મસાલો બનાવી લઈએ. અને જો ગાઈસ, પાણી પણ આવતું નથી કારણ કે બંધ થઈ ગયું છે આગળથી. તો ચલો ત્યાં સુધી મસાલો શાંતિથી ખાઈ લઈએ. તો હેલો ગાઈસ, બપોરના 12:30 થઈ ગયા છે ને આપણું ટિફિન પણ આવી ગયું છે. તો જુઓ ગાઈસ, બટાકાનું શાક છે, ગોળ છે ને રોટલા અને છાશ. તો ચલો ગાઈસ, જમી લઈએ પછી મળીએ. તો ચલો ગાઈસ, જમીને પછી મળીએ. તો ગાઈસ, બપોરના 3 વાગી ગયા છે ને તડકો પણ ખૂબ પડે છે. તો ચલો ગાઈસ, આ મોહન પાણી ચડાવે છે તો ત્યાં મથે છે. તો ચલો ત્યાં જઈએ. તો જો ગાઈસ, પેલો સામે મોહન છે, ત્યાં જઈએ. તો ગાઈસ, ત્યાં જઈને તો આવતા રહ્યા હતા ને ચા મૂકી હતી. તો ચલો, મોહન ચા મૂકી છે અને આપણે ત્યાં સુધી બેસીએ. તો ચલો, ચા બા પીને પછી મળીએ. તો ગાઈસ, આપણે ચા બા પીને આપણા ખેતરમાં આવી ગયા છીએ. જો દવા છાંટવા આવે છે તે માટે આપણે ખેતરમાં પહેલાં ફરી લઈએ. ને જો ગાઈસ, આ છે આપણી તુવેર. જો કે હવે તુવેરો પણ શેગો પણ બેસવા લાગી છે. તો ગાઈસ, સાંજના 4 વાગી ગયા છે ને પાછા આપણે મોહનના ખેતર આવી ગયા છે. જો તેને પાણી ચાલુ કર્યું છે કૂવામાંથી. તો તે ત્યાં ગયો છે કેનલે. તો ચલો ગાઈસ, આપણે ઘડીક ઊભા રહીએ. તો ગાઈસ, મશીન આવી ગયું છે ને પાણી ભરવાનું છે. તો ચલો, પાણી ભરી લઈએ પછી દવા છંટાઈએ. તો ગાઈસ, ફાઇનલી મશીન આવી ગયું છે ને આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે ને આપણે પણ મશીન પર ચડી ગયા છીએ.